પોરબંદરના બોખીરા વિસ્તારમાં રહેતા એક યુવાન પર હુમલાની ઘટના બની છે, જેમાં કેટલાક શખ્સોએ આ હુમલો કરતા ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે, ત્યારે પોલીસે નિવેદનની તજવીજ હાથ ધરી છે। પોરબંદરના બોખીરા વિસ્તારમાં રહેતા રામદેવ દેવસિંહ પરમાર નામના યુવાનને ઈજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેણે મીડિયાને એવું જણાવ્યું હતું કે રાત્રે 12 વાગ્યે વિજય બાપોદરા નામના શખ્સે નશાની હાલતમાં ફોન કરી તેને સત્યાઈના મંદિર પાસે બોલાવ્યો હતો, જે તેને વિજય ઉપરાંત કરણ મેઘનાથી અને અન્ય અજાણ્યા શખ્સોએ માર માર્યો હતો। આથી તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે। વિજયે અન્ય યુવાનોને પણ માર માર્યો હોવાનું રામદેવે જણાવ્યું છે, ત્યારે પોલીસે તેના નિવેદનની તજવીજ હાથ ધરી છે। રામદેવ દેવસિંહભાઈ પરમાર મને માર માર્યો। રહેવાનું ક્યાં? બોખીરા। શું બન્યું? વિજય શર્મણ બાપોદરા ઉર્ફે ધૂમ એને મને બોલાવીને માર માર્યો। મને ક્યાં વાત કરવી એમ કરીને મારા માથે ઢીકા પાટુનો માર માર્યો। કેટલા વાગે બન્યું? 12 વાગે રાત્રે 12 વાગે। રાત્રે કઈ જગ્યાએ બન્યું? બોખીરા સત્યાઈના મંદિરની પાસે। ફૂલ ડ્રિંક કરેલ હતો, ફૂલ ડ્રિંક કરેલ હતો ને એની ફેરા 4 જણા હતા। એન્ડોવર ગાડી હતી, ગાડીમાં મારા માથા ભટકાડ્યું અહીંયા, મને માર માર્યો। મારવા બીજા કોઈ હતા કે એને એક જ માર્યું? 2 જણા હતા, એક કલો બાવો ઉર્ફે કરણ। હા, 2 જણા ભેગા? હા, 2 જણા માર્યા। બીજું હથિયાર કે હતું કે ખાલી એમનેમ? ના, હથિયાર નતું। ઠીકા પાટું મારે ફૂલ ડ્રિંક કરેલ હતો, દારૂ પીધેલ હતા। અને કારણ શું મારવાનું? મારવાનો કોઈ કારણ નહીં, કારણ વગરનો માર્યો। મારા દોસ્તારના ફોન માંથી ફોન કર્યો કે એને બોરે કે મારવો, તો ત્યાં જઈને ખાલી ગયો ને તો એની મારા ઉપર માર કરવાનું ચાલુ કરી દીધો। તો અગાઉ મને કોઈ જાતનું કઈ કારણ નથી એમ? કોઈ જાતનું નહીં। બીજા કે કોઈને માર્યું કે એકને જ માર્યું? ના, મને એકને જ માર્યો। ભેગા તો હતા તારી ભેગા? મારા ફેરા હતા પણ એને કોઈને પછી માર્યા, પેલા મને માર્યો। બીજા કેને માર્યા? એને પછી માર્યા? ઈ કોણ કોણ? ઈ ક્યાં હે ઈ લોકો? ઈ લોકો અત્યારે ક્યાંય નથી। એનું ટૂંકમાં નામ પણ મારે એકને જ કરવી, ઈ કોઈ નથી કરવી। બીજા લોકોને માર્યા હતા એવું તો હે ને? હા, કેટલા લોકોને માર્યા? બીજા 3 લોકોને માર્યા। તારી સામે માર્યા કે પછી બાજુ? મારે સામે એને એની ટૂંકમાં ઉદ્યોગનગરમાં ફરિયાદ કરી ને મારે અહીંથી થઈ। વિજય હરમણ બાપોદરા। બીજો 2 જણા હતા? હા, બીજા 2 અજાણ્યા હતા।